વૈકુંઠપુરા કાજીપુરાની ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલ હોલસમ ફૂડ ફેક્ટરીમાં ફાયર સેફટીના અભાવે આગ વિકરાળ બની હોવાની ચર્ચા। ખેડાના ગોરપુરા મોજે વૈકુંઠપુરા ગામની સીમમાં આવેલ હોલસમ ફૂડ ફેક્ટરીમાં રવિવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી। ફૂડ ફેક્ટરીમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની પ્રાથમિક તારણ બહાર આવતા જ હવે પ્રાંત અધિકારી દ્વારા તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે। ખેડાની હોલસમ ફૂડ ફેક્ટરીમાં રવિવારે મોડી રાત્રે લાગેલી આગને કાબૂમાં લેવા 12 ફાયર ફાઇટરો દ્વારા 14 કલાક સતત પાણીનો મારો ચલાવ્યો હતો। 25 વિદ્યાર્થી મોટી જગ્યામાં આ ફૂડ ફેક્ટરી છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે, તેમ છતાં કંપનીમાં આજ દિન સુધી ફાયર સેફટી સુવિધાનો અભાવ છે। આગની ઘટનાના 24 કલાક પછી પણ ફેક્ટરી માલિક કોઈપણ જાતના પુરાવા લઈ ખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે પહોંચ્યા ન હતા। કંપનીથી માત્ર 500 મીટર દૂર રહેણાંક વિસ્તાર આવેલો છે, તેમ છતાં આવી કંપનીઓ કેવી રીતે એનઓસી આપવામાં આવી હોય છે? આવી ગંભીર આગની ઘટનાઓમાં કોઈ માનવ જાનહાનિ થાય તો જવાબદારી કોની? છેલ્લા ઘણા વર્ષોથી ખેડા અને માતર તાલુકામાં 100 થી વધુ કંપનીઓ ગોડાઉનોમાં આજે પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 વર્ષમાં 15 થી વધુ કંપનીઓમાં આવા પ્રકારના ગંભીર આગની ઘટનાઓ બની હોવા છતાં સ્થાનિક અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। ગોરપુરા ગોડાઉન ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના બાદ ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટ દ્વારા ખેડા, માતર, મહેમદાબાદ પંથકની ફેક્ટરીઓ, ગોડાઉન કંપનીઓમાં ફાયર સેફટી છે કે કેમ તેની તપાસ કરી 2 દિવસમાં તલાટીઓ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। કંપનીના માલિક દ્વારા મીડિયા કર્મીને કંપનીમાં અંદર જતા શા માટે રોકી દેવામાં આવ્યા? કંપનીમાં ફાયર સેફટી નહીં હોવાને કારણે કે પછી બીજી કઈ બાબતના કારણે મીડિયાને કંપનીમાં અંદર જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો? હવે તંત્ર દ્વારા કરવામાં આવેલ તપાસમાં જ સાચું કારણ સામે આવશે। શું તમારો પરિચય? મારું નામ વાઘેલા પ્રવીણસિંહ વિઠ્ઠલભાઈ છે। હું કાજીપુરા ગામનો પ્રતિનિધિ છું। આગ જે હોલસમ ફૂડમાં છે તકરીબન 8 થી 9ની વચ્ચે લાગી હતી અને મારો ગ્રામજનોનો ફોન આવ્યો, મારામાં ડેપ્યુટી સરપંચનો પણ ફોન આવ્યો કે ભાઈ પિન્ટુભાઈ આગ લાગી છે તો સત્વરે તમે હોલસમ ફૂડ પર પહોંચો। હું ત્યાં પહોંચું એ પહેલાં મને એસડીએમનો પણ ફોન આવ્યો। એસડીએમ સાહેબે મને કીધું કે ભાઈ પિન્ટુભાઈ તમે તાત્કાલિક ધોરણે તમે હોલસમ ફૂડ પર પહોંચો, હું ત્યાં આવી રહ્યો છું। હું ત્યાં જઈને જોયું ત્યારે આગ બહુ ઘણી બધી લાગી ગઈ હોય અને આખા પ્લાન્ટમાં આગ પસરી ગઈ હતી। તો અમે સત્વરે ફટાફટ એનું આયોજન કરવામાં આવ્યું કે ભાઈ અમે આગને કઈ રીતે કાબૂમાં લઈ શકીએ। પહેલાં તો તાત્કાલિક ધોરણે નડિયાદથી અને ખેડાથી ફાયર બ્રિગેડો બોલાવી, પણ એ ફાયર બ્રિગેડો ત્યાં આગનું એટલું બધું વધારે પડતું પેલે થવાના કારણે અમારે જે JIDC છે આપણી, કે ONGC છે, પછી અમદાવાદ છે, બારેજા છે અને નડિયાદથી છે, અમારે બધેથી ફાયર બ્રિગેડો બોલાવવા પડ્યા અને એને અમે આખી રાત SDM સાહેબ, મામલતદાર સાહેબ અને PSI પણ સ્થળ પર હાજર હતા। હું પોતે પણ સ્થળ પર હાજર હતો અને અમે સવારે 4 વાગ્યા સુધી આગને કાબૂમાં લેવામાં કોશિશ કરી, પણ પ્લાન્ટની અંદર જે એમનું જે મટીરિયલ છે કે ભાઈ પેકેજિંગ એરિયા છે, પ્લાસ્ટિકનો જે ત્યાં પેકેજિંગ એરિયા છે અને એમાં જે પફ સીટો આવેલી છે કોલ્ડ સ્ટોરેજના કારણે એમાં પફ સીટો વધારે હોય તો એની અંદર પ્લાયવુડ પણ વધારે હોય તો આગ આખા પ્લાન્ટની અંદર પસરી જવાના કારણે અમે એને કાબૂમાં ના લઈ શકીએ। તો સવારો સુધી મહેનત કરી, હું સ્થળ પર 3 થી 4 વાગ્યા સુધી હતો। SDM સાહેબ પણ હતા, PSI સાહેબ પણ હતા, ઘણા બધા ત્યાં કર્મચારીઓ પણ હતા, એમને પણ અમે પેલે કરી અને ત્યાં ગેસના બોટલ પણ એટલા બધા ઘણા હતા કે આગ વધારે લાગે એવી શક્યતા હતી। કોઈ જાનહાનિ થયું? ના, જાનહાનિમાં ક્યાંય કોઈ એવું હતું નહીં, કારણ કે રવિવાર હોવાના કારણે, વરસાદ વધારે હોવાના કારણે લાઇટો પણ ગતી રહેલી હતી એટલે ત્યાં આગળ પ્લાન્ટ બંધ હતો અને સદભાગ્ય નસીબે કોઈને કોઈ જાનહાનિ થઈ નથી। અને આગ લાગવાનું મુખ્ય કારણ? આગ લાગવાનું મુખ્ય કારણ આપણે લોકોના મુખ મોઢે એવું સાંભળ્યું છે કે ભાઈ લાઇટ ના હોવાના કારણે એ લોકોએ જનરેટરને સ્ટાર્ટ કરવા ગયા, ત્યાં જનરેટરના કારણે ત્યાં કંઈક ને કંઈક વાયરિંગના ફોલ્ટ હોવાના કારણે ત્યાં શોર્ટ સર્કિટ થઈ અને ત્યાં પ્લાયવુડની સીટોના કારણે કદાચ આગ વધારે પસરી ગઈ હોય એવું સાબિત થાય છે। ફાયર સેફટીના અંદર સંસાધનો હતા કે? ફાયર સેફટીના આજ સુધી મેં જોયું છે ત્યાં સુધી કોઈ કંપની ફાયર સેફટીનો ઉપયોગ કરતી નથી। ખરેખર ફાયર સેફટીનો ઉપયોગ નહીં કરવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જો આજુબાજુમાં જો કોઈ કંપની હોત અને જો ગામ નજીક હોત તો ઘણી મોટી જાનહાનિ થવાની શક્યતા હતી, પણ સદભાગ્ય નસીબે ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળ પર હાજર હોય આગને કાબૂમાં લેવાના ઘણા પ્રયત્નો કર્યા।